ત્યાર પછી માતાએ કહ્યું કે હે કપિલ, આકાશમાં આમ દેખાય એ શું છે અને નથી દેખાતો એ શું છે? એટલે ભગવાન કપિલ બોલ્યા કે માં, એને પ્રકૃતિ કહેવામાં આવે છે. અત્ર ત્રિગુણમવ્યક્તમ નિત્યમ સદાત્મકમ પ્રધાનમ પ્રકૃતિ પ્રાહુર વિશેષમ વિશેષવ. માં બે ઉપર આ જગત બનેલું છે, પુરુષ અને પ્રકૃતિ. આ પુરુષ એક જ છે આ જગતમાં, બ્રહ્મ, જેને તમે કહો ને નિરંજન, નિરાકાર, ચૈતન્ય, અભિન્ન, તમે જે કહો એ બ્રહ્મ એક જ છે. અને પછી એમાં આ બધું બનેલું છે, આ બધી પ્રકૃતિ જે જે દેખાય, ત્રણ ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, ત્રણ ગુણ ભેગા થાય એટલે આકાશ એ પ્રકૃતિ, ધરતી પ્રકૃતિ, વનસ્પતિ ઉગે પ્રકૃતિ, પછી આપણને તરસ લાગે પ્રકૃતિ, ભૂખ લાગે પ્રકૃતિ, અને શાંતિથી બેઠા હોય અને બેઠા બેઠા કોકની ઉપર ખીજાઈ જાય તો પ્રકૃતિ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો કે આ પ્રકૃતિ શું કરે કે પ્રકૃતિ પ્રાણ સાથે જોડાયેલી છે. એટલે આપણે કાઠિયાવાડી કહેવત છે કે પ્રાણ ને પ્રકૃતિ હાયરે જાય. એ બદલે નહીં, બધું બદલે, પ્રકૃતિ નો બદલે, સ્વભાવ સાથે જડેલું છે. પણ એ કપિલ, આ ઉપર પુરુષ છે અને અહીંયા પ્રકૃતિ છે, આ વચમાં આત્મા છે. એ આત્મા કોણ છે? એટલે ભગવાન કપિલે કહ્યું, માં, આત્મા છે એ સાક્ષાત આનંદનો રૂપ છે. હે, આનંદનું રૂપ છે. એટલે માતાએ કીધું કે કપિલ, આત્મા આનંદનો રૂપ આપ કહો છો, પણ મને તો એવું લાગે છે કે મેં કે આનંદ જોયો નહીં, મને કે આનંદ મળ્યો જ નહીં, આનંદ કે મને દેખાતો નથી. એટલે માતાએ કહ્યું કે સાવધાન, હા હું તને કહું કે આનંદ એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે અને એ સાક્ષાત પરમાત્મા ત્યાં વિરાજિત થાય છે. આત્મા, હવે આ દુઃખનું કારણ શું છે? એટલે ભગવાન કપિલે કહ્યું કે માં, આત્મ સ્વરૂપ હોન તમે ભૂલ્યા ને એટલા માટે આપણા દુઃખ છે. જે વ્યક્તિને આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય એને દુઃખ લાગતું નથી. એને સુખે હરખું અને દુઃખે હરખું. સુખ હોય તો છલકાય નહીં અને દુઃખ હોય તો ઓય ઓય ન કરે, જેને આત્મજ્ઞાન થાય. તો કે આવું થવાનું કારણ કે આ પ્રકૃતિ માણસને બાંધે છે. એમ? તો કે હા. તો કે કેવી રીતે બાંધે છે? કે ત્રણ વડું બંધન છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આ ત્રણ બંધનથી બંધાણા છીએ હું તમે. હવે આ ત્રણ બંધનને છોડવા માટે શું કરવું? તો એના માટે પરમ પૂજ્ય લાભેશ્વરનાથ એમ કહે કે બંધાયેલા જીવ તારે છૂટવું છે. તો કે હા, કોઈ પણ આપણને માની લ્યો કે થાંભલા સાથે દોરડાથી બાંધીને કોઈ વયું જાય તો છૂટવું કેમ? તો લાભેશ્વરનાથના શબ્દો એમ કહે કે કોઈ તમને દોરડાથી બાંધીને વયું જાય તો છૂટવા માટેના ત્રણ રસ્તા છે. પહેલો રસ્તો સોહમ. કે બાપા સમજાણું નહીં, જરાક ચોખવટ કરો. સોહમ એટલે શું? તો કે તારામાં જોર હોય તો દોરડા તોડી નાખ. સોહમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. પછી હે બાપા બીજો રસ્તો કયો? તો કે દાસોહમ. એમે સમજાણું નહીં. તો તારે એમ કરવાનું, દાસ બની જવાનું, સંકોચાઈ જવાનું. જેવી રીતે મીંદડી પોતાના અંગને સંકોચી અને હરકી નીકળી જાય એમ દોરડામાંથી નીકળી જા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ છૂટવાનો બીજો રસ્તો. પણ બાપા
જોરે સોહમે નથી થાય એમ ને દાસોહમે નથી થાય એમ. હવે શું કરવું? તો બાપાએ છેલ્લો જવાબ આપ્યો, તો એક કામ કર. શું? શરણાગતિ. બાપાએ એમ કીધું કે એક કામ કર, તો વ્યંજન પડ્યો રે, તો વ્યંજન પડ્યા ઓહમ સોહમ ઓહમ સોહમ ઓહમ સોહમ એ અજપ્પા જાપ તું ચાલુ કર. એટલે એક કામ કરજે કે શું કે જેણે તને બાંધ્યો છે ઈવડો ઈ તને આવીને છોડી જશે. આ છેલ્લું તારું બંધનનું મુક્તિનું કારણ છે. ભગવાન કપિલ અને પૂજ્ય દાદા પ્રકૃતિ પુરુષના વર્ણનો બતાવ્યા છે. ત્યાર પછી જીવની ગતિ કેવી છે? માં બોલ્યા જીવની ગતિ કેવી છે? કે માં સાંભળ, આ જીવની 4 ગતિ છે. પહેલી ગતિ બંધન, બીજી ગતિ મુમુક્ષુ, ત્રીજી ગતિ મુક્ત અને ચોથી ગતિ જીવન મુક્ત. આ ચારેયને પાછા અમારા વિદ્વાનોએ સમજાવ્યા કે પહેલી ગતિ બંધન. બંધન ગતિ કોને કહેવાય? કે જે જીવાત્મા સતત સંસારમાં જ પીડો રહીએ, પોતાનામાં જ પીડો રહીએ, વિષય ભોગમાં જ પીડો રહીએ, આ જીવાત્મા બંધન જીવાત્મા છે. બીજો જીવાત્મા મુમુક્ષુ. મુમુક્ષુ જીવાત્મા એ છે કે પોતે સંસારમાં રહેતા રહેતા એને એમ થાય કે ના મારે મોક્ષ મેળવવો છે, મારે મોક્ષ મેળવવો છે, મારે મોક્ષ મેળવવું. આટલી જે મનમાં ભાવના જાગૃત થાય એનું નામ મુમુક્ષુ જીવાત્મા. ત્રીજો જીવાત્મા મુક્ત. મુક્ત જીવાત્મા કોને કહેવાય? કે મુક્ત જીવાત્મા એ છે કે એ પોતે સદગુરુ પાસે જઈ વચન લઈ અને વચન પ્રમાણે ચાલવા લાગે. અને વચન પ્રમાણે ચાલતા 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 સદગુરુના આપેલા એ ભજનમાંથી ધીમે 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 એ પોતે વિષયના સંસારના વિષયોમાંથી મન હટાવી લે. આ જીવાત્મા મુક્ત કહેવાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ. પણ છેલ્લો આત્મા છે એમાં એનું નામ જીવન મુક્ત છે. તો કે જીવન મુક્ત કોને કહેવાય? કે જીવન મુક્ત એ છે કે સંસારમાંથી મન હટી ગયું, પછી છેલ્લે તો એને બધામાંથી મન હટી જાય, બસ છેલ્લે એક જ હું ને તું, હું ને તું. પછી પરમાત્માને પોતે, પરમાત્માને પોતે, પરમાત્માને પોતે. એના માટે કચ્છનો દુહો છે, મો મન લાગી તો મના, તો મન લાગી મો, લોણ વળુંભા પાણીએ, પાણી વળુંભા લોણ. જેમ મીઠું ને પાણી ભેગા થાય અને પછી કોણ મીઠું ને કોણ પાણી રહેતું નથી, એવી રીતે આ આત્મા અને પરમાત્મા એ પરમ ગતિમાં, પરમ ચેતનામાં એ જીવાત્માની ગતિ થઈ જાય. બીજી વાર એને જન્મ લેવો ન પડે. એનું નામ જીવન મુક્ત છે.